એટલે ગુજરાતની જનતાનો જનાદેશ સામે આવી ગયો છે। હવે જે પણ ઉમેદવારો જીત્યા છે તેમને શુભકામનાઓ આપતી રહી, પરંતુ એ યાદ રાખવું પડે કે 5 વર્ષનો સમય છે અને આ 5 વર્ષમાં જે પણ વાયદા કર્યા છે તે વાયદા જનક પૂરા કરવા ખૂબ જ જરૂરી બની જાય છે। આપણે ચર્ચા કરીશું, ચર્ચા કરવી ખૂબ જ જરૂરી બની જાય છે, વિશ્લેષણ કરીશું, સાથે સાથે ભાજપ અને કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાયેલા છે, તેમને પણ સવાલો કરવા છે। ગેસનો ઇન્ટ્રો પહેલા કરાવી દો। આપણી સાથે ભૂષણ ભટ્ટ ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાઈ ગયા છે, સાથે સાથે માયાબેન કોડનાની આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી આપણી સાથે મુકેશભાઈ પંચાલ જોડાઈ ગયા છે, આપનું પણ સ્વાગત છે। સાથે રાજકીય વિશ્લેષક તરીકે વિનીતાબેન પરીખ જોડાઈ ગયા છે અને સાથે સાથે રજનીકાંતભાઈ સોની પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકના મંચ પર। અને ભૂષણભાઈ, સૌથી પહેલો સવાલ તો તમને જ રહેશે। તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, પણ ખાડિયા એક એવો અપસેટ છે જે કદાચ ભાજપ માટે પણ એક મોટો ફટકો કહી શકાય। આપ જે વાત કરો છો, જે વિષયની વાત કરો છો, 7,000 સીટો લગભગ જીત્યા પછી ખાડિયા ગુમાવવાની વાત હોય, ખાડિયા કેમ ગુમાવ્યું એનું વિશ્લેષણ સ્થાનિક ડેમોગ્રાફી બદલાવાને કારણે 40,000 હિન્દુ સમાજના વોટ, 33,000 લઘુમતી સમાજના વોટ, આ 73,000 મતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણની વચ્ચે આ બદલાયેલી ડેમોગ્રાફી અને એ ડેમોગ્રાફીની અંદર કોંગ્રેસ 5 ઉમેદવારથી ચૂંટણી લડી, ભારતીય જનતા પાર્ટી 4 ઉમેદવારથી ચૂંટણી લડી, કોંગ્રેસ 1 લઘુમતી સમાજના અને 4 એ હિન્દુ સમાજના। હવે આપણને એમ થાય મોટો ભાગ જે 33,000 મત, તો એ 33,000 મતની અંદર કોંગ્રેસના 4 ઉમેદવાર જાય, હિન્દુ સમાજમાં કોંગ્રેસના 3 ઉમેદવાર ફરે અને ચોથો વોટ એ સીધો કોંગ્રેસ પ્રેરિત કોંગ્રેસના આશીર્વાદવાળા અપક્ષ ઉમેદવારને ત્યાં ડાયવર્ટ થયા। આ એક વાત। બીજી વાત, બદલાયેલી વાતની વાત કરી તો જે પરિસ્થિતિનું નિર્માણ થયું ચૂંટણીના સમય દરમિયાન, ચૂંટણીના વાતાવરણની, એની અંદર કોંગ્રેસ પાર્ટીએ ના ધારાસભ્યએ ચૂંટાયેલા જનપ્રતિનિધિ, એ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, કોઈ એક સમાજના નથી હોતા। બિલકુલ, એ સૌ સમાજનો, ચૂંટાયા પછી એ સૌ સમાજ માટે હોય છે। પણ એ સમાજ એ જે વાત કરી એમને, તો એ મતોની કેવળ ને કેવળ તૃષ્ટિકરણની લઘુમતી સમાજને ઉશ્કેરવાની વાત કરી। તો પાકિસ્તાન બની જશે? હું બી એ બી વાત કહું, હવે તો પાકિસ્તાન બની જશે ને ખાડિયા, એમ માની લેવું ને? તમે હારી ગયા તો હું એ જ વાત કહું, તમે ધ્રુવીકરણમાં કઈ પાછા થોડા રહ્યા છો? તમે એ લોકોએ કર્યું, તમે ક્યાં છોડ્યા છે બધા? મારી વાત એ તમે સાંભળી જ ને, એટલે એ અધૂરો પાકિસ્તાન બની જશે કે નહીં બની? એમ નહીં, અમે જો સરકાર તમારી, પોલીસ તમારી, બધું તમારું, તમે આવું કહો કે પાકિસ્તાન બની જશે આપણો વિસ્તાર? નહીં નથી, તમે તમારી જે હતી જનકભાઈ, આપે જે કીધું એની અંદર આ તો તમારી સત્તા અહીંયાથી જ ઊભી થઈ હતી, એટલે અમને થોડું લાગ્યું તમે આ શું કરી બેઠા? સ્વાભાવિક, જો એવું કહેવાય છે કે પરિવારવાદમાં ટિકિટ ના મળી તો ભૂષણ ભટ્ટ સાઈડમાં રહ્યા, પ્રચાર ના કર્યો એટલે ગયું, એ આક્ષેપો થયા। ભૂષણ ભટ્ટ, એનો પરિવાર, ભૂષણ ભટ્ટ નહીં, એનો પરિવાર 1 મિનિટ માટે ખાડિયાની જનતા વચ્ચેથી, એનો પરિવાર, મારો કે મારો પરિવાર, ટિકિટ એવું નથી ને? એમ ટિકિટ માટે નહીં, અમે તો હું ચૂંટણી 2022માં બી હારી ગયો હતો, હારી ગયા પછી 11 વાગે હારી ગયા પછી 1 વાગે ખાનપુર કાર્યાલય લાગે તો, આજે પણ ખાડિયા હાર્યા પછી સૌ કોઈના મનની અંદર ભાવ હોય, પણ હું આજે સવારે કેટલાક કોંગ્રેસના નેતાઓના ફોન બંધ હતા, કેટલાક કોંગ્રેસના નેતાઓ ચેનલોમાં આવ્યા જ નહોતા, હું બી એનો સાક્ષી છું, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શીખે છે। આ અમને શીખ મળી છે, આ અમને એમાંથી ક્યાંક શીખવાનું મળ્યું છે કે અમારી ચૂક ક્યાં રહી ગઈ, અમારી કસર ક્યાં રહી ગઈ, જનતાને અમે આપવામાં શું કસર રહી, લોકોને શું ગમ્યું,
લોકોને શું ના ગમ્યું, જે ના ગમ્યું હોય એનો અમે સ્વીકાર કરીને એનો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની એક કાર્યકર્તા તરીકે ની આ ફરજ ઠીક છે છે. અને એ ફરજ ચાલો. અમે નિષ્ઠાપૂર્વક વર્ષોથી 55 જે 50 વર્ષથી નિભાવતા આવ્યા છે હા. એ આવનારા દિવસોની અંદર પણ નિભાવીશું. સો મસ્ટ ગો ઓન. કોંગ્રેસના સુપડા આટલી. સાફ થઈ ગયા. 6 વર્ષ પહેલા એ સ્થિતિ, 4 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ એની એ સ્થિતિ, પાટીદાર આંદોલન બાદ કરી દીએ તો કોઈ ખાસ તમે દોડ્યા નથી. શું થઈ ગયું છે? લકવો થઈ ગયો છે કોંગ્રેસને? શું થયું છે કોંગ્રેસને? તમે બોલ્યા એવું કંઈ છે નહીં. એમ ભલે તમે બોલ્યા એ સાચી વાત છે, તમને જે દેખાયું એ તમે બોલ્યા. અમે જે મહેનત કરી એની વાત કરું અચ્છા, કર દો. કે છેલ્લા લગભગ 8 થી 10 મહિનાથી જે રીતે અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડા જન આક્રોશ યાત્રા કરી અને જે અમારા કાર્યકર્તાઓ વોર્ડમાં અને તાલુકે જિલ્લે ગયા, એમાંથી અમે જે પ્રજાની જે પીડા, વ્યથા એ બધું જે જોયું એના આધારે અમે મેનિફેસ્ટો બનાવી અને કમિટમેન્ટ એક આપ્યું કે અમે આવીશું તો આટલા આટલા કામો અમે કરીશું ને આ તમારી જે વ્યથા છે એ દૂર કરી. તો આ પ્રયત્ન અમે કર્યો. ભરોસો કેમ નથી પ્રજાને? અમે આ વાતો કરી, પ્રજા કેમ ભરોસો નથી કરતી તમારું પર? જો કોંગ્રેસ તમે પર? આંકડાકીય માહિતીમાં ના પડો પણ નૈતિક નહીં. વિજય અમારો થયો છે. અરે પણ વિજય સાહેબ, પણ કેવી રીતે ક્યાંથી વિજય થયો? જરા કહો તો વિજય ખરા. કેવી રીતે? નહીં, સીટ, કહી દો વોટ શેર કેવી તમે રીતે? મને કહેવા દો તો કહું ને. અરે કહી દો. એટલે મારું એવું કેવું છે કે જે અમારું દિલ સીટો બહેલાની હતી, કિલ્લત નથી ધારો કે ને? અમદાવાદ લઈ લો, હા. બરાબર છે, એની આખી ડબલ સીટ તો થઈ, 32 સીટ થઈ, બરાબર આ છે? ખુશી છે એમને. લો, એમ નહીં તમે મારી જો હું કહું એ વાત ઠીક સાંભળો છે. તો ના ના, તમે તમારી રીતે કે બરોબર. ગુજરાતની અંદર અમારો વોટ શેર વધ્યો છે, ભાજપનું ગ્રાફ નીચો ગયો છે. અચ્છા, અને બીજી એક વાત કરી દઉં. હમણાં ભાઈ બોલતા હતા ને, ભાઈ ભૂષણભાઈ, હું બી સાપુરના વનમાળી વાંકાની પોળમાં જન્મેલો છું, બરાબર? બધા પોળવાળા જ છે. હા, એટલે કેવું છે કે આ જે એમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું ને કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, આ કઈ આમ ભૂષણભાઈનો વાંક નથી. એક મિનિટ. એક મારું મિનિટ, એમને બોલો. મારું આખું સ્ટેટમેન્ટ એ ટુકડો સાંભળો તમે. મેં કીધેલી ટુકડો મેં છે. કીધેલી હજુ આજે બી કહું છું, મારા ફેસબુક ઉપર છે, છે. બરાબર છે. એમાં ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દેવાની વાત શું કરી છે? હું પાકિસ્તાનનું નામ આવે છે ને કોંગ્રેસના પેટમાં કેમ તેલ રેડાય છે? પણ તમે જાણે મારી મેં વાત તો એમને ગાળ પૂરી દીધી સાંભળો. હોય, એમ નહીં. એમના પરિવારને પણ ગાળ તમારી દીધી હોય, બોલેલી વાત તમારા તમને નેતાઓને જોઈને કેમ તમને નહીં, નહીં, પેટમાં તેલ તમારા રેડાય? નેતાઓને ગાળ દીધી હોય. પણ તમે મેં બદલાયેલી અરે પણ ગાળ દેવાની એમાં વાત જ નથી બદલાયેલી આવતી ભૂષણભાઈ. પરિસ્થિતિની પણ ગાળ demography- દેવાની વાત જ નથી નહીં, આવતી. નહીં, તો તમને આટલો બધો તમે પાકિસ્તાન હમણાં 10 મિનિટ બોલ્યા તો મેં તમને કઈ રોક્યા? પાકિસ્તાન શબ્દ આવે ને અરે તમને, એક મિનિટ હું આખું સાંભળી લઉં. એક જ મિનિટ. હા, એટલા માટે સાંભળો. કહું છું. ખાલી મને સાંભળો કે ભૂષણભાઈ બોલ્યા ને એવું કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, એની હાને મને વિરોધ એટલે નથી કે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી બોલેલા છે કે જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. એટલે તમે બોલે એનો કોંગ્રેસને જરાય જ નથી, કારણ કે તમારે આ મુદ્દે જ મત જોઈએ છે ગુજરાતની અંદર. તમારે ગુજરાતની અંદર વિકાસના નામે મત લેવા જાઓ તો તમને મળે એવા નથી. ગુજરાતની જનતાને ડરાવવાની, ધમકાવવાની અને કહેવાનું કે તમે જો ભાજપને મત નહીં આપો તો કોંગ્રેસ આવશે અને કોંગ્રેસ આવશે તો આ ગુજરાતે પાકિસ્તાન થઈ જશે. આ જે વાત કરો છો, આ જે વાત કરો છો ને, એના હિસાબે ગુજરાતની આ પરિસ્થિતિ છે. મુકેશભાઈ, તમે બી તમારા ધારાસભ્યએ પણ જાહેરમાં કીધું કે અમે જીતીશું તો કતલખાનું બનાવીશું, અમે જીતીશું તો બુલડોઝરનો નાશ કરીશું. બુલડોઝર ના ફરે એટલા માટે થઈને કોંગ્રેસ મત આપો. બરાબર છે? ભૂષણભાઈ તમે બોલ્યા, હવે મને એક મિનિટ હવે તમે જે વાત કરી એની વાત કરું સાંભળો. માયાબેનને તમને હવે એક મિનિટ કહું. માયાબેનને પંચાયત તમે સાહેબ, તમે આપણે તો જે રોજ કરે, વાત માયાબેન એક જવાબ જ વર્ષો આપો. બધા તમે આવે છે. કતલખાનાની વાત કરી, બરાબર? તો એમણે જે વાત કરી એ પ્રજાએ માની ને તમે વાત કરી એ માની? તમે સમજો કેટલો ફરક છે પ્રજામાં. એટલે આ તમારે હવે જોવાની જરૂર છે કે હવે ગ્રાફ બદલાયો છે, જનતા જોતી થઈ ગઈ છે કે હવે તો સમજો ઠીક છે.